હેલો યુટ્યુબ ફેમિલી શોકે છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે આજે આપણે કર્યો છે મોઢો ને આજે સ્પેશિયલ બનાવવાનું છે શું બનાવવાનું છે બટેટા ભૂંગળા હા બટેટા ને ભૂંગળા આજે રેસીપી બનવાની છે એ પાછા લસણિયા બટેટા ભૂંગળા બનાવવાના છે જય માતાજી બાપા સીતારામ આજ બનાવવાનું છે ભૂંગળા બટેટા કેદું બને નથી તો આજે બને નહીં છે બધો સામાન આવી ગયેલો છે તો હાલો શરૂ કરીએ આપણે નનકા બટેટાની આજ બટેટી કહેવાય કે એના બટેટા ભૂંગળા બનાવવાના છે હવે મૂકી દઈએ બાફા આપણે નામ દઈએ પાણી મીઠું નાખવાથી બટેટાનો સ્વાદ સારો આવે એટલે એક ચમચી મીઠું નાખી દઈએ આપણે અડધી ચમચી નાખી દઈએ મીઠું આપણે હવે બટાટા બફાઈ જાય ત્યાં સુધી આપણે લસણ ફોલી નાખીએ આવું ઝીણું ઝીણું છે હવે કપલે લસણ ફોલાઈ ગયું તો હવે આપણે ખાણીમાં ખાંડી નાખીએ આપણે મરચું એડ કરવાનું હોય કે અંદર નાખવાનું હોય એટલે મરચાં ખાણીમાંથી લસણને ખાંડી નાખીએ હવે જોઈ સડી જા કે બાકી છે જોઈ સડી જાઓ ભાઈ ઉતાર નાખીએ હવે આપણે એને સાલું ઉસળ નાખીએ તો આપણે તાજી કોથમરી લઈ આવીએ છીએ તો એને મોળ નાખીએ બરોબર આપણે ફૂલાઈ ગયા છે હવે મોળી નાખીએ ટમેટા હવે ટમેટા મોળાઈ ગયા છે હવે મૂકી દઈએ તેલ લસણના પેસ્ટમાં નાખી દઈએ 2 ચમચી મરચું જીરું ધાણા જીરું 2 ચમચી નાખી દઈએ ટમેટા હવે તેલ બહુ ગરમ તેલ થઈ ગયું તો ફાઇનલી કોથમરી તો મળે જ છે લીંબુ નીચવી નાખી હવે નાખી દઈએ આપણે લસણનો પેસ્ટ ટમેટા હવે સડી ગયા છે હવે ઘડીક સડવા દઈએ પછી નાખી દેવું પાણી નાખી દઈએ પાણી નાખી દઈએ આપણે બટાટા
આપણે આને ઉતારી નાખીએ. હવે નાખી દઈએ આપણે કોથમરી. હવે નાખી દઈએ આપણે લીંબુનો રસ. હલાવો તો પડે તો સારા થાય ને. હા અમારે તો થોડીક ગ્રેવી ઘટી. હવે તેમ બનાવો તો એ વધારે ગ્રેવી નાખજો. હવે થોડુંક મરચું નાખી દઈએ કોરું. ધાણા પાવડર નાખી દઈએ. હવે આપણે તળી નાખીએ ભૂંગળા. મૂકી દઈએ તવી. આ રીતે ફ્રીમાં તળાય. જોવો તમે વગર તાપે. વગર તાપે. વગર તાપે તો ઉતારી નહીં કે વિધાય કે એ તળ નાખવાનું છે આવી રીતનું. ત્યાં શા તળાઈ ગયા નહીં? હાંસ તળાઈ ગયા. હવે આપણે ભૂંગળા બધા તૈયાર થઈ ગયા છે. હવે ટેસ્ટ કરીએ. મસ્ત બન્યા. મસ્તી. સુપર બન્યા. ફેમિલી તો અત્યારે આપણે ભૂંગળા બટેટા ખાઈને કમ્પ્લીટ થઈ જશે. અને આજનો રેસીપી વિડીયો જો અહીંયા સુધી જ રાખવાનો છે. ને આશા રાખી કે તમને અમારા રેસીપી વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર કમેન્ટ એક જરૂર કરી દેજો. ને આ વિડીયો ફૂલ ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા. જય માતાજી.